ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે આવી ગયા છે ગુજરાતી ભાષાનો એક અગત્યનો મુદ્દો એટલે કે વિશેષણ. આપણે જાણીએ છીએ કે જ્યારથી આપણે ભણીએ છીએ ત્યારથી આ ટોપિક છે આપણા 8મા ધોરણથી લઈ છે કોલેજ સુધી, ઇવન કોલેજના પછી આપણી કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામમાં આના કોઈને કોઈ ક્વેશ્ચન છે આવે જ છે. અને મોટાભાગે શું થાય છે કે વિદ્યાર્થીઓ છે એને એવી રીતના ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે અથવા ડિટેલમાં પૂછવામાં આવે છે કે જેને કારણે એ છે સમજી શકતા નથી. તો આજે છે આપણે વિશેષણ છે એના જે મહત્વની બાબતો છે જે વારંવાર પરીક્ષામાં રિપીટેશન થાય છે એ બાબતોને જોવાના છીએ. સૌથી પહેલા આપણી માટે પ્રશ્ન છે કે વિશેષણ એટલે શું? વિશેષણ કોને કહેવાય? તો વિશેષણની સિમ્પલ વ્યાખ્યા છે કે નામના અર્થમાં અથવા તો સંજ્ઞાના અર્થમાં વધારો કરે એ વિશેષણ. આ સિમ્પલ એની વ્યાખ્યા છે. અને ઉદાહરણ આપણે એક આપી શકીએ છીએ તમને કે માની લો કે અલ્પેશ સારો છોકરો છે. તમારી પાસે આ એક વાક્ય છે અને તમને પૂછવામાં આવે કે આમાં વિશેષણ શું છે, બરાબર ને? તો અહીંયા સીધું તમને દેખાય છે કે અલ્પેશ છે એ કેવો છોકરો છે? તો સારો છોકરો છે. તો આ સારો છે શું છે? વિશેષણ છે. શું છે? વિશેષણ છે. અને બીજું કે અમે ઘણીવાર પૂછી છે કે વિશેષ્ય એટલે શું? તો જેના માટે વિશેષણ વપરાય એને શું કહેવાય છે? વિશેષ્ય કહેવાય છે. તો જેના માટે વિશેષણ આપણે વાપર્યું છે એ સંજ્ઞાને શું કહીશું આપણે? વિશેષ્ય. એટલે કે અલ્પેશ છે વિશેષ્ય છે અને સારો છે એ શું છે? વિશેષણ છે. ઉદાહરણ તરીકે બીજું આપણે લઈએ કે કમળનું સુંદર ફૂલ હતું. કમળનું સુંદર ફૂલ હતું. તો આમાં સીધું જ દેખાય છે કે વિશેષણ શું છે? સુંદર. અને વિશેષ્ય શું છે? કમળનું ફૂલ અથવા કમળ. તો આવી રીતના છે આપણી પાસે આ બાબતોની પણ માહિતી હોવી જોઈએ કે વિશેષણ કોને કહેવાય અને વિશેષ્ય કોને કહેવાય. હવે આપણે આગળ જોવાના છીએ. તો આગળ જોતા આપણે જોઈએ કે વિશેષણમાં છે ને બે પ્રકાર હોય છે. મોટાભાગે આની ચર્ચા બહુ ઓછી કરવામાં આવે છે કે વિશેષણ છે એના વિશેષણના બે સ્વરૂપો હોય છે. કે સ્વરૂપમાં એક હોય છે વિકારી અને બીજું હોય છે અવિકારી. હવે આ બંનેમાં તમે વાત કરીશું કે વિકારી એટલે શું? તો જે વિશેષણ વચન જાતિ બદલાતા વિકાર પામે છે. અને એનાથી ઉલટું છે કે જે વિશેષણ વચન જાતિ બદલાતા વિકાર પામતું નથી. આ સિમ્પલ છે. હવે પ્રશ્ન થાય વિકાર એટલે શું? તો વિકારનો મતલબ થશે બદલાવું કે બદલાઈ જાય છે. જો સૌથી પહેલા છે આપણે વિકારીની વાત કરીએ, બરાબર છે? તો અહીંયા લખ્યું છે આપણે વિકારી વિશે આના વિશે જાણીશું કે વિશેષણ છે વચન જાતિ બદલાતા વિકાર પામે છે. એટલે કે વિશેષણ શું થાય છે? બદલાતું જાય છે. તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ ઉદાહરણ તરીકે આ વિકારીની વાત છે. જેમ કે એક વિશેષણ છે આપણે સારું, બરાબર છે? હવે કઈ રીતે થાય છે જુઓ કે તે સારું વૃક્ષ હતું, બરાબર ને? તો આ વૃક્ષ છે શું છે? નપુંસક લિંગ છે.
બરાબર છે, એ સ્ત્રી પુરુષ કાંઈ નથી. બીજું જોઈએ કે અમિત સારો છોકરો હતો. તો અહીંયા જો વિશેષણ આ છે છોકરો છે, શું છે? પુલ્લિંગ છે. પછી દિશા સારી છોકરી છે, તો આ શું છે? સ્ત્રીલિંગ. તો આવી રીતના જ્યારે પણ કોઈ પણ વચન બદલાય છે અને જાતિ પણ, અહીંયા તો આપણે જાતિની વાત કરી લઈએ, આ બધા શું છે? જાતિ બદલાય છે. શું બદલાય છે? જાતિ. જો આ બધામાં વિકાર પામ્યું એટલે કે જો આ એક જ સંજ્ઞા છે સારાની, અને બધું જુઓ સ્ત્રીલિંગ પુલ્લિંગ બધું બદલાતા એ વિશેષણ છે શું થાય છે? વિકાર પામે છે, એટલે કે બદલાય છે. હવે વચનમાં વાત કરી કે તેઓ સારા માણસો છે. તો આ શું છે? બહુવચન છે. શું છે? બહુવચન. અને એક વચન હોય તો સારા કહી શકે, પણ આમ જો સારું કહી શકે, પણ જો બહુવચન છે તો અહીંયા જો વિકાર પામીને શું થઈ ગયું? સારા. તો યાદ રાખવાનું છે કે જે વિશેષણ છે વચન જાતિ બદલાતા વિકાર પામે તેને આપણે શું કેવું વિશેષણ કહીશું? વિકારી વિશેષણ કહીશું. વિકારી એટલે યાદ રાખવાનું બદલાતું જાય છે. હવે એનાથી જસ્ટ વિરોધમાં વાત કરીએ કે અમુક વિશેષણ એવા હોય છે કે જે વચન જાતિ એક વચન બહુવચન સ્ત્રીલિંગ પુલ્લિંગ ગમે તે હોય પણ એમાં કઈ વિકાર થતો નથી, એટલે કે કંઈ બદલાતું નથી. જેમ કે અહીંયા એક વિશેષણ આપણે લઈશું, કયું? હોશિયાર. બરાબર છે. આ વિશેષણ છે એમ ચાલો આપણે એને જોઈ લઈએ કે વિકાર પામે છે કે નથી પામતું. તો જુઓ પહેલા સૌથી પહેલા કે અંકિત હોશિયાર છોકરો છે. બરાબર છે. પછી આ શું છે? પુલ્લિંગ છે. બરાબર છે. પછી અંકિતા હોશિયાર છોકરી છે. આ શું થયું? સ્ત્રીલિંગ થયું. પછી તે ખૂબ હોશિયાર શિયાળ હતું. આ શું થયું? નપુંસકલિંગ. તો જો આ ત્રણ જાતિ છે એમાં જેવી રીતના સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ બદલાયું તેમ છતાં છે હોશિયાર હોશિયાર હોશિયાર, એટલે કે વિશેષણમાં કંઈ ફેરફાર થતો નથી. તો તમને જસ્ટ પરીક્ષામાં પૂછે કે ભાઈ આ છે વિકારી છે કે અવિકારી, તો તમને ખબર હોવી જોઈએ. એક બે વાક્ય છે તમે બનાવી જોઈશું એટલે છે તમને ખ્યાલ આવી જશે કે વિકારી છે કે અવિકારી. માની લો કે તમને એકાદું વિશેષણ છે એ આપે કે સુંદર. સુંદરની તો આપણે વાત કરી લીધી. માની લો કે કઠોર. બરાબર ને? અથવા નરમ. આવા બધા વિશેષણ આપે તો આપણે જોઈએ કે નરમ અથવા કઠોર. જેમ કે આપણે કહીએ કે અંકિત કઠોર દિલનો છે, અંકિતા કઠોર દિલની છે, શિયાળ ખૂબ કઠોર હતું. તો આ ત્રણેય વાક્યો બનાવો એટલે ખબર પડી જાય કે આ છે આમાં કોઈ ફેરફાર નથી થતો, મતલબ કે આ કેવું વિશેષણ છે? અવિકારી. બરાબર છે. સુંદરમાં પણ એવું જ છે. અહીંયા આપણે જોઈએ કે અંકિત હોશિયાર છે તો અંકિતા છે હોશિયારી, એવું કંઈ છોકરીઓ માટે શબ્દ વપરાતો નથી. તો જસ્ટ આપણે છે યાદ રાખવાનું છે કે વિશેષણમાં મુખ્ય જે પ્રકાર છે વિકારી અને અવિકારી, એને પણ આપણે સમજવા જોઈએ. હવે એના પછી જોઈએ કે અર્થ પ્રમાણે, કે આપણે અર્થ કરીએ છીએ આમ તો એનો પ્રકાર